કોળી સમાજના યુવક નવનીતભાઈ પર જીવલેણ હુમલાની ઘટના બાદ કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આ મામલે ગઈકાલે મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે કોળી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી। આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી, જેમાં કોળી સમાજના આગેવાનોનું એક ડેલિગેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યું હતું અને આ બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી। જે બાદ આ ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા તરત તપાસના આદેશ આપવામાં આવ્યા। એક એસઆઈટીની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં આ એસઆઈટીની ટીમમાં જયવીર ગઢવી જેઓ આઈપીએસ અધિકારી છે, સાથે બોટાદ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 2 હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે। આ સમગ્ર મામલાની તપાસ હવે આ એસઆઈટીની ટીમ કરવાની છે। ચોંકાવનારા ખુલાસા થવાના છે। આ મામલે ગઈકાલે ભાવનગર ખાતે 2 કલાક સુધી ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા આ એસઆઈટીના ટીમના અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચાઓ કરવામાં આવીને હવે આ કેસના ઊંડાણપૂર્વક તપાસ માટેની તમામ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। આ મામલે શું કહી રહ્યા છે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર, તેમને સાંભળો। જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી। એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે। મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે। હજી આજે કામગીરી શરૂ કરી છે। દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે। કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી, એનું બીજા સાંયોગિક પુરાવા શું છે, તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે। હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છીએ અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે। એટલે પ્રાથમિક રીતે હજી અમે ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે। થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું એમાં બતાવી શકીશ। એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે, કેમ કે નવા ડીવાયએસપી 2 નવા ડીવાયએસપી હાજર રહ્યા છે। મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી, એમની ટ્રાન્સફર બાદ હમણાં 2 ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે, એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે।